हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस આજનો બ્લોગ હે ને આખો મમ્મી પપ્પા સાથેનો છે। તમને બતાવ લે અમારા પપ્પા શું કરે છે તારું જો અમારા પપ્પા શાકભાજી મોળી હતા તો માલડો મોળી અને મારા મમ્મી ઓલી વાહ તો બીજે લેતા આવશે વાહ હે બીજો વાહ લેતા આવું મમ્મી વાહ હતો એનું બીજો વાહ લઈ જાવ હું તો વાહ નહીં દે तो गाइस ये मोटर चालू करो पानी खाली એટલે देखो બે પીપળો ખાલી નું જો હું મોટર ચાલુ કરું છું માટલો ખાલી થી જઈને આપણે મોટર ચાલુ કરીએ છીએ। तो गाइस मोटर तो चालू कर दी दिन पानी भरी देख हमारे गंदो हमारा पो है भुटो रपा है देखो मम्मी पानी पर है ना पर आया जो तो गाइस मारो पो तो जो कमी અને માર માયરી જો અને આજે શનિવાર તો આપણે જીએ મલિક આપણે મંદિરી હનુમાન દાદાનું મંદિરી તો પહેલાં નહીં નચે ને પછી જઈએ મંદિરી હજી તો ના ઉપડે ને પછી નીકળે મંદિર જવા માટે। આજે તો આપણે નાવાનું તો થઈ જ ગયું અને આવી જઈએ આપણા ગામમાં મંદિર હનુમાન દાદા મંદિર દર્શન કરવા તો હેઠો જઈએ તો હેઠો બાઇક લઈ। ગાઈઝ આજે તમને અમે બતાવીએ અમારા ગામનું મંદિર જે અમારા બજરંગબલીનું મંદિર બનાવ્યું છે। એ જગ્યા પર મંદિરો ઘણા બધા છે તો એ મંદિરો પણ તમને આજે મેં બતાવું ચલો। તમને બતાવો તો અમારા ગામનું મંદિર હનુમાન દાદાનું મંદિર દો આ છે અમારા ગામનું મંદિર મેળો દર્શન કરવા જઈએ। જો ગાઈસ અમારા ગામનું મંદિર ચલો મંદિર અંદર આપણે મંદિર અંદર આવી ગયા જો હનુમાન દાદા। તો ગાઈસ આ છે અમારા બીજું મંદિર છે અમારા રામદેવ પીરનું જો આ ને બીજું મંદિર છે પેલું મંદિર હતું અને આ છે અમારા રામદેવ પીરનું મંદિર જો જો આ રામદેવ પીરનું મંદિર છે અમારા ગામમાં મતલબ ટોટલ ત્રણ મંદિરો છે। આ રામદેવ પીરનું છે અને તઈ છે ને તે બજરંગબલીનું। ગાઈસ આ છે અમારું ત્રીજું મંદિર અમારા ગામનું આ છે બળિયાદેવનું છે ના આ મંદિર છે ભાથી દાદાનું જે તમને બતાવું લે હેડો અમારા ગામમાં બળ મંદિર જ હતું તમને અંદર જઈને બતાવ જો અમારા ભાથી દાદાનું મંદિર જો આ છે ગણપતિ દાદા અને આ છે મહાકાળી માતાનું। કાંઈ અમારા ગામમાં ને બધા જ મંદિર મતલબ બધા જ દેવોના મંદિર ભાતીજી મહાકાળી માતાનું હનુમાન દાદાનું રામદેવ પીરના બધા જ મંદિર અમારા ગામમાં। બીજું એક મંદિર છે જે ગામ ખેડાને તમને બતાવો લે પેલા આ શિવ મંદિર હું કહેતો ને મારા ગામમાં મહાકાળી મંદિર છે તો એ તમને બતાવું લે તો બીજો બતાવી દીધો ભાથી દાદાનો હનુમાન દાદાનું રામદેવ પીરનું અમને તમે મહાકાળી મંદિર જો
આ મારા મહાકાળી માની મૂર્તિ છે. અમારા ગામમાં બધા મંદિરો છે. મહાકાળી મૂર્તિ ને મહાદેવનું ટેમ્પલ કરતા મહાદેવની મૂર્તિ રાખેલી છે ને ગાઈસ અમારા ગામમાં ટોટલ મંદિર છે. અને એક છે પેલું એક તો છે એ છે ને બળિયાદેવનું મંદિર છે. જે બળિયાદેવ આવે ને એમનું મંદિર છે. ના બળિયાદેવ નહીં, મતલબ ગામખેડા માતાનું મંદિર છે. એવું તમને બતાવતો જેને પેલા એના આશીર્વાદ દેવી એમાં અમાર મતલબ કુળદેવી લાગે ગામખેડા માતાનું મંદિર છે. હા એટલું જવા આ ગામખેડા માતાનું મંદિર. તો ગાઈસ એ હતું મહાકાળી માતાનું મંદિર. અને હવે જે તમને બતાવું ને એ અમાર મતલબ કુળદેવી લાગે ગામખેડા માતાનું મંદિર છે. હા એટલું જવા આ ગામખેડા માતાનું મંદિર. ગાઈસ તમને મેં બધા મારા ગામના મતલબ બધા મંદિર હતા ને દર્શન કરી દીધા. અને હવે આપણે જઈએ ઘેર. ચમ કે ઘેર પાછું બીજું કોમ હે એટલે જઈએ ઘેર. બાઇક લઈને લે એટલે બાઇક લેતો ગાઈસ આપણે મંદિરજી દર્શન કરીને આવી જા. અને એમાં મમ્મી કપડો ધોવે, આપણે ધોવાની આજે બાઇક બરાબર મેલાડ છે એટલે આજે બાઇક ધોવી પડે. એના માટે શેમ્પો લઈ લે 2-3 શેમ્પો હી કે નથી શેમ્પો હી છે બાઇક શેમ્પો હી ગોતા શેમ્પો નથી ગાઈસ શેમ્પો નથી એટલે દુકાન જવું પડે લેવા માટે. લઈ આવીએ લે શેમ્પો લઈ આવીએ દુકાન જઈને પછી બાઇક ધોઈએ. હા એના 2 રૂપિયા જે દુકાને શેમ્પો લેતા આવીએ લે. ગાઈસ શેમ્પો દુકાન હાલી નહીં જણાવી તો અહીંયા છે બાઇક લે જીનના. આપણે તો ઘરે આવતામાં જ કામ તૈયાર હતું. કેમ કે મારા બાઇક પણ તો નથી, કેમ કે બાઇક બહુ ખરાબ થઈ ગઈ એટલે આપણે તો હમણાં અડી ગયા બાઇક. ગાઈસ આજે તમને બતાવું એક વસ્તુ જે તમે બધા ભૂલી જાઓ પણ અમુકની યાદ રહે. જો ગાઈસ જૂના જમાનામાં હે ને ઘંટીઓ નથી ને ત્યાં આમ રીતે કઈ ચોખા કાઢતા ખબર ખીચડી. જો અત્યારના જમાનામાં તો ઘંટીઓ આવી ગઈ પણ જૂના જમાનામાં છે ને આમ કરીને ચોખા કાઢતા. જો ઘંટીમાં ડોગર નાખવાની અને મહા ચોખા નીકળે. આ એક બાજુ નીકળે નહીં વાગે. આ દેખો ચોખા નીકળે હે ને. જૂના જમાનામાં મતલબ આમ જ બધું કાઢતા. જોવા અત્યારના જમાનામાં તો ઘંટીઓ નહીં વાઈ ગઈ એટલે ડાયરેક્ટ ઘંટી મળી જતા રહે અને દળેલા ભેળેલા. અમારી જેવા ચિત્ર ચાલુ જો મારા માં જોઈને કરે નહીં માં હું કર દે જૂના જમાના ને અમુક કરીને ખાતા ઘંટીઓ નથી આ ત્યાંથી બધું કરવાનું મળે ડોગર નાખવાની ફેરવવાની. હા સારા હતા ને મતલબ આમ બધી ફેરી ફેરીને કાઢીને ડેલી એમ કરવું પડતું ને.
તો ગાઈસ તમે તો અત્યારના ગામ બધું નવો જમાનો હોય આપણે 25 સાલ એટલે બધું ભૂલી ગયા પણ અમારા ગામડામાં ને હજી આવી જવાનું ને સિક્કુર ચોકડી પંપલીની હોસ કરવા માટે તો લેન્ડ જઈએ આમ મારા દોસ્તાને બે જઈએ બાઇક લઈને ગાઈસ જે મકાઈમાં દવા છોટવાનો પંપ હોય ને તે બગડી ગયો તે એને હોશ કરવા માટે અમે ઉપડી ગયા છે એગ્રોમાં જવા માટે બસ મેકા ચોકડી જીન તો આવી જઈએ અને આવી જઈએ ઘેરનો ચાનો ટાઈમ થાય ચા કરે બનાવીએ હલે હેઠળ ચા મેલી છે તો ગાઈસ હમણાં મેલીએ ચા અને વાગી 5 વાગે ડેરિંગ ટાઈમ થવા કરાવી તો ગાઈસ આપણે તો જઈએ હવે ડેરીમાં લેડો તામી જઈએ ડેરીમાં હવે તો લેડો ડેરીમાં જઈએ આપણે નાવાનું ખાવાનું થઈ ગયું હોય અમને આપો આમ બે ખાવા બેઠો હોય તમને મારો બ્લોગ ગમ્યો હોય તો શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને મળીએ એક નવા બ્લોગ સાથે ચલો બાય